ગાંધીનગર મનપાના કોંગ્રેસના બે પૂર્વ કોર્પોરેટર ભાજપમાં જોડાયા છે. અંકિત બારોટ તથા ગજેન્દ્રસિંહ વાઘેલા ભાજપમાં જોડાયા. ગાંધીનગર ખાતે હર્ષ સંઘવીએ ભાજપનો ખેસ પહેરાવ્યો. 5 વર્ષમાં ગાંધીનગર લોકસભામાં મહત્વની કામગીરી થઈ. ગાંધીનગર કોંગ્રેસ મુક્ત થઈ છે તે અવસરના તમે સાક્ષી બન્યા છો. ગાંધીનગર મનપામાં ઇતિહાસમાં સૌથી વધુ કામો થયા. ગાંધીનગર મનપા દેશમાં નંબર 1 બનશે. કોંગ્રેસે ફક્ત ખેડૂતોને વોટ બેંક તરીકે જોઈ છે. ખેડૂતોને સીધા બેંક ખાતામાં રકમ મળતી થઈ છે. આ તમામ નિવેદનો સામે આવ્યા. જે પ્રકારે કામગીરીને આગળ વધારવામાં આવે છે તેનો સીધો લાભ સૌ લોકોને આવનારા દિવસોમાં જયારે મળવાનો છે ત્યારે હું આપ સૌ લોકોને અભિનંદન આપું છું. અભિનંદન એટલા માટે આપું છું કે તમે સૌ ગાંધીનગરના નાગરિકો એમ કહેવાય છે કે ખૂબ હોશિયાર લોકો છે. હોશિયાર લોકો એટલા માટે છે કે તમે ઐતિહાસિક લીડથી ગાંધીનગર લોકસભાથી લોકસભાના સાંસદ આદરણીય શ્રી અમિતભાઈ શાહ સાહેબને જે લાસ્ટ એટલે કે ગત ચૂંટણીમાં તમે જીતાડીને મોકલ્યા અને જીતાડીને મોકલ્યા પછી 5 વર્ષમાં ઐતિહાસિક કામોનો લેવાનો લાભ તમને સૌ લોકોને મળ્યો. અને આ વર્ષે તો જે પ્રકારે ગાંધીનગર લોકસભાના પ્રત્યેક નાગરિકો કામગીરી કરી રહ્યા છે એ કામગીરી જોઈને જરૂરથી એવું લાગે છે કે ગાંધીનગરના નાગરિકો સૌ એક થઈને સૌ સમાજ સૌ વર્ગ સૌ લોકો એક થઈને એક નવો ઇતિહાસ લખવા માટે આગળ નીકળ્યા હોય અને એ ઇતિહાસ આપણે સૌ લોકો સાથે મળીને આવનારા દિવસોમાં લખવાના છે.